અરે વાહ ટટો એને રેસ ચાલુ કરી અને ટટો ધીમે ધીમે ચાલતો અને પછી રેબિટ ઉઈ ગયો અને ટટો જીતી ગયો. પછી કાકડો પછી ચક્કી પાણી રહેવા દે પછી કાકડો બધી ખીચડી ખાઈ ગયો. કઈ વાર્તા બોલે બોલેલો? એક કાગડો હતો એને તરસ લાગી પછી એક થોડું પાણી હતું પછી પથ્થર નાખ્યો પાણી ઉપર આવ્યો પછી પાણી પીને ઊંચો ઉડી ગયો. ઘણા બધા પ્રાણીઓ હતા. પ્રાણીઓ હતા. એના પછી ને શું કર્યું ખબર તને ખબર હતો દક્ષા ઊંડો શ્વાસ લો. ભગવાન જય ઉમિયામાં એ તો આપણા મોઢામાં હોવું જોઈએ, બરાબર? ઉમિયામાં કોણ થાય? આપણા કુળદેવી. આપણે કોકને મળીએ ને ત્યારે આપણે જે ભગવાનને યાદ કરતા હોય, જય લક્ષ્મી નારાયણ, જય શ્રી કૃષ્ણ, એવી રીતના કહેવાય ને. તમે કહેતા જશો ઘરે ને, કહો છો ને? જો ના કહેતા હો તો આજથી ગમે ત્યારે કોઈ બી મળે જય શ્રી કૃષ્ણ કહેવાનું, એ આદત રાખે. એમાં આપણા સંસ્કાર દેખાય. તો બધાની આદત રાખવાની, જય શ્રી કૃષ્ણ કહેવાનું. આપણા મળે, કોઈ આપણે સંબંધી મળે, કોઈ ઓળખીતા મળે, બધાને કહેવાનું, બરાબર? હવે આપણે લક્ષ્મી ભગવાનની આરતી કરીશું. છોરાને ચોપડી લેવી પડશે ખાલી મોટાને. અમને તો ફાવે નહીં. પૈસા મને ખબર હે તે પછી બધા તો એમ જ કહેતા કે ચોરના પૈસા. ત્યાં વાત રાજા કને જાય. પછી રાજા એક પાણીની ડોલ મંગાવ્યો પછી એમાં પૈસા નાખ્યો. ઓલા કંદોરી દીધું હોય ને ઓલું મીઠાઈ એટલે ઘી લાગ્યું ને સિક્કા ઉપર ઈ પાણીમાં નાખેલા એટલે ઘી નીકળેલું એટલે રાજા કહી દે કંદોરીની મીઠાઈ. બધાએ નિયમ બનાવ્યો કે વારા પરથી ગઈને આપણે સિંહને નિયમ બનાવેલો કે આપણે વારા પરથી વારો થઈને આપણે તમારે મારા કને આવવાનું. પછી એક દિવસ સસલાની મમ્મીનો વારો આવે. સસલાએ એની મમ્મીને કહ્યું કે ના તમે અહીંયા ઘરે રહો, હું જઈશ. મમ્મીએ ના પાડી પણ એ સસલો માન્યો નહીં. પછી સસલું ગયું. એને સંપની ચિંતા થતી હતી તો એને એક વખત શું કર્યું, એ ખેડૂત બીમાર થયો એટલે એને ડોક્ટર એમ કીધું કે હવે તમારી પાસે ઘણો સમય નથી, તો તમે થોડાક સમય છે તો તમે સારી રીતે હવે જીવન જીવો. તો એને પોતાની જવાબદારીમાંથી બધું મુક્ત થઈ ગયું અને બધું કામ એને કારભાર બધો દીકરાને સોંપી દીધો અને પછી પોતે એની રીતે જીવન જીવવા લાગ્યા. ઘણા દિવસ વીતી ગયા પછી પોતે ખૂબ જ બીમાર થયા. એનાથી કશું જ કામ થતું ન હતું. એને એક દિવસ એના ચારેય દીકરાઓને બોલાયા અને 5 લાકડીનો આખો જે બંચ આવે ને, જે આખો ભારો આવે, એ ભારો પણ મંગાવ્યો. પછી વારા ફરતી એક દીકરાને સાયલેન્ટ પછી
હર્ષી આ બાજુ જોઈને બોલ બેટા. 3 બળદ રહેતા હતા. તે એટલા પાક્કા મિત્ર હતા તેને મિત્રથી કોઈ તોડી ના શકે. એક દિવસ રાજાએ કીધું કે આની મિત્રથી હું કેવી રીતે તોડી શકું? આને તો બહુ મસ્ત મિત્રથી છે. તેને સિંહ સાહેબને એક વિચાર આવ્યો. તેને ચકલીને બોલાવીને કીધું કે તું બંને આ ત્રણેય બળદને કે આવું સિંહ સાહેબના જોડે તમે એક બળદ છે. તે ચકલી તો વાત માની ગઈ. તે ગઈ બળદોના ઘરે ગઈ. પછી કીધું કે આ બળદ સિંહ સાહેબના ભેગો મિલેલો છે. તે બધા રામચંદ્ર કી જય. પવન સુત હનુમાન